વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 59મું પરમ કલ્યાણનું સંવત 1881 શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે 4 વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. ને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય, કુલક્ષણ વાળા હોય, તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્તો ઉપર કહેવાય જ નહીં. ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. ને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે. તે સંતની ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય, તેનું શું કારણ છે? તો એ જીવને પૂર્વ જન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી. એને તો આ જન્મમાં નવો આદર છે તે આગલા જન્મમાં ફળ છે. અને જેને પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં ને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. ને કામ ક્રોધ લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે, પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. તે કોઈકને વચને કરીને ન મટેમાં શું કહેવું? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં. ને તેની દ્રઢતા તો જેવી નાથ ભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી કે જેવી હિમરાજ શાહની હતી કે જેવી કાશીદાસને છે કે જેવી ભાલચંદ્ર શેઠને હતી કે જેવી દામોદરને છે. એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જે આ પૂર્વ જન્મનો ભગવાનનો ભક્ત છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 59મું થતું આવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. શું યાદ રાખ્યું? સાધુ સ્વામી કયો જી? ભગવાનની સેવા મોટા પૂર્ણ હોય તો જ મળે છે. અને આજીવને જેવું દેહ અને દેહના સંબંધીને વિશે જેવું હેત છે એવું ભગવાન અને ભગવાનના ભક્તમાં કરવું.
કેયુર ભગત તમને યાદ છે કઈ? આપો ભાર્ગવ ભગત. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે કે ભગવાન અને ભગવાનના સંતની પ્રાપ્તિ થવી એ ઘણી દુર્લભ છે અને જેને પ્રાપ્તિ થાય છે એને એ જ પરમ કલ્યાણ છે, એથી કોઈ બીજું કલ્યાણ નથી. હમ અને એ ભગવાન અને ભગવાનના ભક્તની સાથે જેવું શરીર અને શરીરના સંબંધીમાં છે એવું રાખવું. શરીરના સંબંધી અને શરીર તો કુપાત્ર છે, કુલક્ષણ યુક્ત છે, તો પણ એનો કોઈ દિવસ અભાવ આવતો નથી. અને ભગવાનના ભક્ત છે તો સુપાત્ર છે અને રૂડે ગુણયુક્ત છે, તો પણ તેની સાથે અભાવ અને આટી આવી જાય છે. એવું જેને હેત છે તેને તો શરીર અને શરીરના સંબંધીમાં છે એવું ભગવાનને ભગવાનના ભક્તમાં ન કહેવાય. હમ અને એવું છે એનું કારણ મહારાજે કીધું કે એને આ જન્મમાં નવો આદર છે એટલે આગલા જન્મમાં ફળશે. અને જેને ભગવાનના ભક્ત સાથે કોઈ દિવસ હેત મટતું જ નથી એ તો પૂર્વના છે. હમ એને કોઈ દિવસ ભગવાનના ભક્ત સાથે હેત મટે જ નહીં. પછી મહારાજે બધી દામોદર ભક્તની ને એવી છેલ્લે 6 ભક્તોની વાત કરી કે એમને એવી પ્રીતિ હતી ને છે ને એવી બધી. તમારામાં કોને યાદ છે ભાઈ? યાદ હોય તો બોલો. નીચે બેઠા એમાં છે કોઈને યાદ? પુરુષ એવું કુટુંબીમાં હેત છે એવું સાધુમાં હેત નથી થતું. કઠણ વસન કોઈ જરાક કહે તો એ આટી મરે ત્યાં પાછું મૂકે. બરાબર. દ્યો મનસુખભાઈ આપ. સહજાનંદ સ્વામી મહારાજની છે. મહારાજે એવું કીધું કલ્યાણનું આ અવસ્થામાં વચનામૃત કલ્યાણનું છે કે જે મનુષ્ય જન્મે છે એને ભગવાન અને ભગવાનના સંતો મળે અને એમાં એને શરીર અને શરીરના સંબંધી જેવું જો હેત થઈ જાય તો એનું પૂર્ણ કામ થઈ જાય. અને પછી મહારાજે એવું કીધું કે ઘણાને હેત એટલું સંતોમાં ને ભક્તોમાં થતું નથી. એનું કારણ તો એના પૂર્વજન્મના કર્મ છે, એનો પહેલો આદર છે, એટલે આવતા જન્મમાં એ પડશે. ત્યાર પછી પેલા નાથ ભક્ત અને દામોદર ભક્ત વગેરે હરિભક્તોના દાખલા આપ્યા કે એને ગમે તે સ્થિતિમાં પોતાનું મન ડગમગાટ કરે તો પણ એને ભગવાન અને ભગવાનના ભક્તમાંથી હેત તૂટે નહીં. એટલે મહારાજનું કહેવાનું એવું છે કે બધા કલ્યાણના સાધનમાં અતિ ઉત્તમ સાધન એ ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત છે. બીજા કોઈને દ્યો. હે વ્યાજનું છે કે નહીં કીધું શું કે છે? આ વખતે નવો આદર હોય તો એનું નવો આદર હોય એની આમાં કેમ આ હરખો અવાજ નથી આવતો? આમાં નવો આદર હોય એમ જાણ્યામાં આવે. એને સાચવવો પડે, એને કહેવામાં ધ્યાન રાખવું પડે. એને વસમું લાગે એવું ન કહેવાય. એ સતત આપણે એનું ધ્યાન રાખવું પડે. કાંધીનું વાસણ હોય એને બહુ સાચવીને રાખવું પડે. જરાક એક પડે એટલે બધાય પડે. ઉલાઈ રાખવું પડે. હા, લગારે કઠોળ વચન કહેવાનું હોય તો ભાઈ જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવું ના થાય એનું ન થાય એટલા માટે
કે જેવું સંબંધીમાં હેત છે એવું એમાં કરે તો ન થાય કોઈ દી. તમે પ્રશ્ન પૂછો છો એના જવાબ એ જ વતનામૃતમાં છે. શરીર અને શરીરના સંબંધી હારે કોઈ દિવસ આંટી પડતી નથી. ભગવાનને ભગવાનના ભક્ત મારું શરીર છે ને મારા સંબંધી છે એમ માને તો કોઈ દિવસ આંટી ન પડે. આપણને એની સાથે આંટી પડે અને ખોરાસાના રાજા ભગતને શરીરના સંબંધી સાથે આંટી પડે. એને એના ધર્મપત્ની સાથે આંટી પડી ગઈ તે પડી ગઈ, પૂરું થઈ ગયું. સાધુને રસોઈ ન આપી, હવે આની સાથે રહેવાય નહીં. આવી આંટી પડી ગઈ. આ સમજણની વાત નથી, આ કરી નાખવાની વાત છે. કોઈ કે હું સમજુ છું, સમજણમાં વાત નથી. આ વાત કરી નાખવાની છે. રાજાભાઈએ આ વાત કરી નાખી, અમલમાં લઈ લીધી. શરીર અને શરીરના સંબંધીમાં પ્રીતિ છે એવી પ્રીતિ થવી જોઈએ તો કોઈ દિવસ આંટી ન પડે. કેવા જીવનું? હા, એનું ન થાય તેમાં તમારે શું છે? તમારે ચિંતા એની છે ને. એનું ન થાય તમારે શું? તમારે શું એનું? એવો મહિમા રાખવાની જરાય જરૂર નથી. તો એમ કરતા કરતા ઈષ્ટદેવ, એમ કરતા કરતા ઈષ્ટદેવ પાસે એમ થઈ જાય કે આ મારા સંબંધ વાળો છે, એનું મારા ઈષ્ટદેવ એને હાચવે તો સારું. અને ત્યાં પહોંચી જવાશે, પહોંચી ગયા છે, પહોંચી જશે. એટલો ટાઈમ એને એના પડખા સેવ્યા અને એની સેવા કરી તો એનું ફળ તો એને મળે ને. એનું ફળ મળ્યું ને, કાઢી મૂક્યા. હા, એનું ફળ કાઢી મૂક્યા, એનું ફળ. હું એ વાતનો બહુ વિરોધી છું, બહુ એટલે બહુ. મારા જીવમાં પડી છે એ વાત, મારા જીવમાં પડી છે. ક્યાં હરિભક્તને કઈ સમજતો નથી. તમે શું કહેવા માંગો છો? હા, કે કોઈ હરિભક્ત હોય, હા, બે હરિભક્ત હોય, જોડિયા હોય, હા, વર્ષો સુધી જોડે રહેલા હોય, હા, અને પછી એક માણસ એ બે જુદા પડી જાય કારણ કે ધર્મના કોઈ ઉલ્લંઘન કે રાજાભાઈ જેવું કોઈ થયું કે એને ધર્મનું કોઈ કામમાં વિઘ્ન કર્યું હોય, હા, તો ઓલો જે બીજો જેને નથી કર્યું એનું પછી તો એની રીતે જ રજળે ને જીવ. એમ એને કોઈ સહાય નહીં, એના સંબંધનો કોઈ એને લાભ નહીં. એમ આમાં એમ છે કે જેને ઠેસ લાગે એ ભોગવે. હારે હાલ્યો જતો હોય એને કહી દેવું જોઈએ કે ભાઈ આ ઠેસ લાગી છે તારા પાપે. આ ઠેસ લાગી છે તારા પાપે, નકર આપણી ઉપર જોખમ. મારે તો આ વાત જીવમાં પડી છે. જીવમાં એટલે જીવમાં, અમલમાંથી પડી છે. અમલમાં 18 વર્ષનો હતો ત્યાંથી
આજની વાત નથી, અને ત્યાંથી જ મને વૈરાગ ઉત્પન્ન થયો. અમે આખું વેકેશન ગુરુકુળમાં સેવા કરવા રોકાઈ. નિશાળ ટાણે હું સેવા કરું, નિશાળ ટાણે, નિશાળમાં ન જાઉં સેવા કરું ગુરુકુળની. લ્યો, એટલે ઓલાઓને આશા બંધાણી કે તે આપણું લવાજમ હવે નહીં લે, બહુ સેવા કરીએ તો. એમ ઓલાઓને આશા બંધાણી રાવણના કુળ વાળાને. આમ બોલી શકો તમે માંગરોળિયાઓને રાવણનું કુળ કહી શકો? સિકલ નથી તમારી, સિકલ. તમારી સિકલ ના પાડે, તમારી સિકલ નથી એમ બોલવાની. તમારી હું આ સભામાં કોઈની સિકલ નથી. રાવણના કુળ વાળાને એમ થયું કે હવે આપણા છોકરાનું લવાજમ ન લે, તો એ લોકોને અભાવ આવી ગયો લવાજમ લીધું એટલે. મને વધારે વૈરાગ ઉત્પન્ન થયો, મને વધારે વૈરાગ ઉત્પન્ન થયો. હવે આની હારે ન રહેવાય. આપણે જ્યાં કલ્યાણ માન્યું છે એને આનો અભાવ માન્યો, આવ્યો ગયો, એમ હોવું જોઈએ. એને રાજો ભાઈ કહેવાય. સાંભળવું છો વધારે? બસ તો આવો હામાં કોણ છે છાતી વાળો? હેત કોને કહેવાય? અમલમાં લેવાની વાત છે. સમજણની વાત કરું એ ઊભા થઈ જાય અહીંથી. મારી બાયડી મારી સંબંધ વાળી છે એટલે એનું કલ્યાણ થવું જોઈએ. ન થાય એટલે ન થાય. તમારા છોકરાનું ન થાય એટલે ન થાય. પછી હું એની સાથે આંટી પડી જવી જોઈએ. રાઈટ. આનું નામ વાત કહેવાય. આનું નામ વાત કરતા આવડી કહેવાય. 71 પેઢીનું કલ્યાણ થાય ગુણ લે તો, નકર નહીં, નકર ગયો. બિલકુલ શરીર અને શરીરના સંબંધીનું રાખીને મારી સાથે કોઈ વાત કરતા નહીં. મને તો એ વાત જીવમાં પડી છે, જીવમાં. મેં આ વાત કોઈ દી કરી નથી, આજ થઈ ગઈ મારાથી વાત. આ બહુ જોયું. રુચિ વાળા જ બગાડે છે આપણું. આપણી સાથે જેને સત્સંગની રુચિ થઈ એ જ આપણું બગાડે છે. યાદ રાખો વાત. મોટા સાધુ જ્યાં આજ્ઞા કરે ત્યાં તરત જ રુચિ વાળાને વાત કરે કે મને આ આજ્ઞા કરી છે. અરે રુચિ વાળો એમાં બાંધછોડ કરાવે. સ્વામી બાપાના વખતમાં પણ મેં આ અનુભવો કર્યા છે, અને એમાં હું ક્યાંય લેવાનો નથી. મને ખાતરી છે સ્વામી બાપાની આજ્ઞા પાળવામાં મને કોઈ નથી આડો આવ્યો. મારી રુચિ વાળો મને આડો નથી આવ્યો. સાંભળ્યું? શું કીધું? એ તમારા અંગની વાત નથી. શું કીધું સંત સ્વામી? હા, જેઠા બાપા જેવા. હું એને પૂજા કરીને એ પૂજા કરતા હોય ત્યાં પગે લાગવા જતો, પણ એની વાતમાં લેવાનો નહોતો. હું પગે લાગતો હતો એ જુદા મહિમાથી લાગતો હતો. એની વાત ન માની એ પણ જુદા મહિમાથી નહોતી માની. એને મને એમ કીધું કે સ્વામી બાપાની બધી આજ્ઞા એમ કાંઈ ન પડાય, ક્યાંક વિવેક રાખવો જોઈએ.
ત્યારે મેં એમ કીધું હતું, બાપા તમને તો તમારું મહિમા સમજુ છું, એ હું સમજવાનો છું, પણ આ વાત હવે ન કરતા, આ વાત હવે ન કરતા. મને વાસુદેવ સ્વામી સાથે હેત હતું, એટલે ઓધા બાપાએ મને જરાક ટવકો કર્યો. હું કહું ઈ વાત કરતા નહીં, તમે કોર્ટના કેસમાં મંદિરના મુખત્યાર છો, મારા કલ્યાણમાં તમે મુખત્યાર નથી બાપા. પછી ઘડીક પછી પાછું કાંઈ ન હોય એની હારી, આ પાછું આવડવું જોઈએ. પાછું ઘડીક પછી એની પાસે કાંઈ ન હોવું જોઈએ, એની સાથે પાછું બોલ્યા હોય એનું પાછું કાંઈ અસર જ ન રહેવી જોઈએ. આ બહુ શીખવા જેવું છે સત્સંગમાં, દરેકને શીખવા જેવું છે, એકો એકને. ઘડીક પછી કાંઈ ન આવવું જોઈએ. આ મારું અંગ, આ મારો ગુણ, ભગવાનજી ડાયા રબારા લીંબુડા વાળા, ઈ મારો ગુણ જાણે છે બરાબર. આ ભલે મારી પાસે આવતા નથી પણ મારો ગુણ જાણે છે. એ સાધુને 2 મિનિટ પછી કાંઈ નહીં હોય, અને ન હોય મને કાંઈ 2 મિનિટ પછી કાંઈ ન હોય એટલે કાંઈ ન હોય. શરીર અને શરીરના સંબંધીનો પ્રતિપાદનનો આખી જિંદગીમાં એક પણ શબ્દ ના આવવો જોઈએ, એક પણ શબ્દ ના આવવો જોઈએ. છેલ્લો નંબર. આ બસ એમ કયો તો એક વાત જુદી છે. શરીરની સેવા કરનારો પણ શરીરનો સંબંધી છે. ટાઈમ આવે ત્યારે એમાં તણાઈ જવાય. લ્યો, એક પણ વતનાવ્રતમાં જ્યાં જ્યાં મહારાજે કહ્યું છે ત્યાં એનો જ નમૂનો બતાવ્યો છે. કેવું હેત, તો કે શરીરને શરીરના સંબંધી જેવું. કેવી આત્મબુદ્ધિ, તો કે શરીરને શરીરના સંબંધી જેવી. અનાજ કરિયાણાની દુકાને લેવા જાઓ એટલે એને સાલિયામાં નમૂના રાખ્યા હોય. બાબાપુરી બાજરો, આ ચડોતરનો બાજરો, આ બાજરો, આ બાજરો, આ છાશિયા ઘઉં ભાલના છે, આ ઘઉં, આ જીરું મહારાષ્ટ્રનું, આ રાજસ્થાનનું, આ સૌરાષ્ટ્રનું જીરું, નમૂના રાખ્યા હોય. મહારાજે એક જ નમૂનો સાલિયામાં રાખ્યો છે. નિશ્ચયની વાત આવે, શરીર અને શરીરના સંબંધીનો નિશ્ચય છે એવો કરવાનો. હેતની વાત આવે, શરીર અને શરીરના સંબંધીમાં હેત છે એવું કરવાનું. લ્યો, સેવા કરવાની વાત આવે, શરીર ને શરીરના સંબંધીની સેવા કરીએ એમ સેવા કરવાની. દિવ્ય ભાવની વાત આવે, શરીર અને શરીરના સંબંધીમાં દિવ્ય ભાવ છે એવો આમાં કરવાનો. નિર્દોષ સમજવાની વાત આવે ત્યારે શરીર ને શરીરના સંબંધીને નિર્દોષ સમજીએ છીએ એમ આને નિર્દોષ સમજવાના. આ એક જ નમૂનો જીવન પર્યંત શ્રીજી મહારાજે રાખ્યો છે. એક જ નમૂનો બદલાયો જ નથી.
ગમે એ વતનામત લ્યો તમે. હા હા બરાબર. એને ખબર નથી હું શું બોલ્યો એમ. હા હા મને એમ કીધું કે તું ત્યાં તૂટી ગયો હાવ. હવે તો આપણું લવાજમ ન લેવું જોઈએ ને. લ્યો આ રાવણના કુળના તું ત્યાં તૂટી ગયો. હું ત્યાં તૂટી ગયો હજી એવો દેવો છું આજો તાજો ને તાજો. આમાં હું ગુરુકુળ માટે હું તૂટી ગયો. હું તૂટી ગયો હું. આમ શબ્દ ફેંકતા શીખો. કલ્યાણ જોતું હોય તો. બાકી રીંગણા સુધારો. ખબર છે આમ શબ્દ ફેંકી શકો મોહનભાઈ? એકોય નહીં. તમે હું એકોય ન બોલી શકો. આમ તમારી બધાની સિકલ જાણું છું, ક્રેડિટ જાણું છું કે તમારામાં કેટલી તાકાત છે. મન કે તું તૂટી ગયો ગુરુકુળ માટે. હવે લવાજમ બંધ ન રાખે. હું કહું કાંઈ લવાજમ બંધ ન રાખે. લવાજ શું કામ બંધ રાખે? લવાજમ અહીં ભૂખે મરો તમે બધા. તમને કાંઈ ફાયદો નથી થયો. લેશ માત્ર તમને ફાયદો નથી. લેશ માત્ર નથી એટલે નથી. ના, ખોટી વાત છે. એ તો માનવા પૂરતી વાત છે. આને દાખલો પડે ન્યા ખબર પડે. એ તો માનવાની વાત છે. હું માનવાની વાત નથી કરતો, કરી નાખવાની વાત કરું છું. આમાં 7 નામ લખ્યા એને કરી નાખ્યું છે. એ વાત હાવ ખોટી છે. અમને ફાયદો થઈ ગયો. કાંઈ ફાયદો નથી. ફાયદો મારી જીભ ઘસાય છે ને તમારી બેઠક ઘસાય છે. આ બેયને ફાયદો. ફાયદો કાંઈ નથી. દેશ કાળ આવેથી ખબર પડે કેટલો ફાયદો થયો છે. દેશ કાળ આવે તે ખબર પડે કેટલો ફાયદો થયો છે. આ સત્સંગ સીટી સ્કેનનું મશીન છે. ઓહરવા નીકળો એટલે સીટી સ્કેન થઈ જાય. આ સભા સીટી સ્કેન કરવાનું મશીન છે. આ સભામાં આવ્યો એટલે સીટી સ્કેન થઈ જાય એનું કે આને શરીરમાં પ્રીતિરૂપ રોગ છે. શરીરના સંબંધીમાં પ્રીતિ રૂપ રોગ છે. અને એના સદગુણનું અભિમાન કરવા રૂપી રોગ છે. અને કયો રોગ છે ખબર છે? કાંઈ ફાયદો નથી. ફાયદો દેશ કાળે શરીર અને શરીરના સંબંધીને ઠેબુ મારી દો અને ભગવાન અને ભગવાનના ભક્ત ભેગા ઉભા રહ્યો એનું નામ ફાયદો. બાકી કાંઈ ફાયદો નહીં. શું ફાયદો કયો તો? મને ઘણા સંતો સાથે હેત હતું. ઘણા હરિભક્તો સાથે હેત હતું. પાનેલીના ઉત્સવનો બંધ રાખવાના હોય ત્યારે એ કોઈ મારી પડખે આવી ન શક્યો. હેત હતું તોય. આનું નામ હેત કહેવાય. તઈ સ્વામી બાપાની ઈચ્છામાંથી મને ભ્રષ્ટ કરવા માટે મારા હેતવાળો કોઈ મારી પડખે ન આવ્યો. આવું હેત કરો. હેતવાળાને ભગવાન અને મોટા સાધુ સુધી લઈ જઈને છેતરવાનું હેત ન રાખો. કે ટાણું આવે ત્યારે એના દ્વારા આપણે કામ સાધી લેવું.
આ મીનડીયો ભક્ત છે 2 દિવસ પહેલાનો, આ 2 દિવસ પહેલાનો મીનડીયો ભગત છે. હા, તો મીનડિયાનો બાપ થઈ ગયો. એ ઓલો મીનડિયો ભગત, આ મીનડિયાનો બાપ. એટલે એ ભગતો એની બીક લાગવી જ ન જોઈએ. મને મારાથી તમે બીવો તો સમજી લેખવાનું કે મારામાં સાધુતા નથી. બીવો એટલે કે સ્વામી ક્યાંક હેરાન કરી દે તો આજ્ઞા નહીં પાળી, તો સ્વામીની આજ્ઞા નહીં પાળી તો સ્વામી હાટું વાળશે. તો આવી મારા પ્રત્યે તમને બીક હોય તો હું સાધુ, મારી સાધુતામાં ખામી છે. એટલે તો એ હામો જેની બીક લાગે છે એ ભગત જ નથી બાપા, એ ભગત જ નથી. સમજાણું મોહનભાઈ? મારા ઘણા સંતો સાથે તે દી હતો, ઘણા હરિભક્તો સાથે હતો, કોઈ મારી પડખે નો આવ્યો. વાયા વાયા નહીં, હો વાયા વાયા નહીં, નહીં એટલે નહીં. છગન આંબા કલોલા બહુ વિવેકી હરિભગત, એને ધીમે ધીમે સ્વામી બાપા પાસે જઈને વાત કરી, ધીમે ધીમે, હો કઈ જાઉં, કઈ વાત કરશું, શું થાહે એમ. સ્વામી બાપા આપણે ઉત્સવ બંધ તો રાખ્યો પાનેલીનો, આપણે છાપામાં આપી દીધું છે, પણ કોઈ હરિભક્તો ત્યાં આવશે તો એને જે સ્વામી કરવા કે તો આપણે શાસ્ત્રી સ્વામીની ત્યાં તમારી આજ્ઞા કરો તમે તો એ જાય, તો કોક આવે તો એને જે સ્વામી થાય ને જમવાનું વગેરે. એટલે સ્વામી મન કે શાસ્ત્રી તમે જાઓ ને 2 દી રોકાવ ત્યાં, ઉત્સવ આપણે બંધ તો રાખ્યો છે, કોઈ આવે તો. ગયો હું પાનેલી, 2 હરિભગત આવ્યા, માંડણ કાના. ક્યું માંડણ કાંઈ બિલખાની આ બાજુ, ચોરવાડીની ઓલી બાજુ. ચોરવાડી આ બાજુ રોડથી અંદર 1 કિલોમીટર, અને માંડણકા આગળ થોડાક વધો એટલે રોડની અંદર 1/2 કિલોમીટર ડાઈ બાજુ. માંડણપરા, હા માંડણપરાના એક પ્રજાપતિ ભક્ત હરિભગત, એક લેવાકણ બી રાદડિયા હરિભગત, 2 જણા પાનેલી ઉત્સવ બંધ રાખ્યા પછી આવ્યા હતા. એ કે અમે છાપું નથી વાંચ્યો એટલે અમને ખબર નથી, બસ. હવે તમારી રગ મળી, તમે આ હું મારી બાયડીનું થાહે ઈ ચિંતામાં તમે બધાય છો. ઓહો, મને બહુ દુઃખ થયું તમારી ચિંતા સાંભળીને. હે મહારાજ, આ બધાના ઘરવાળાનું શું થાય? સમજો, આ અમલમાં લીધા, આ 7 જણાએ અમલમાં લીધું છે, કરી નાખ્યું છે. એટલે એવું માનવાનું નહીં હો કે તમે ભલે એવા જવાબ દઈ દીધા એટલે અમારું કામ થઈ ગયું, અમારે જવાબ નહીં દેવા પડે. આ માનતા નહીં હો, આ બિલકુલ માનવાની જરૂર નથી, બિલકુલ એટલે બિલકુલ નહીં કે તમે એવા જવાબ દઈ દીધા, તમે સાધુ થઈ ગયા, હવે અમારે એવા જવાબ દેવા પડશે નહીં. આવું બિલકુલ માનવાની જરૂર નથી. રાજાભાઈ આંટી પડી પૂરું થઈ ગયું. દામોદર ભક્ત, એને યુવાન દીકરી
અને જુવાન દીકરો. દીકરાને કોઈ દીકરા માટે કાંઈ ક્યાંયથી આવે નહીં વાત, દીકરી માટે ક્યાંયથી વાત આવે નહીં. દામોદર ભક્ત મૂંઝાણા. હવે શું કરું? મહારાજ પાસે ગયા. મહારાજ દયા કરો, હવે તો આબરૂ જાય છે મારી. જુવાન દીકરી જુવાન દીકરો બેમાંથી એકોયનું થતું નથી. મહારાજ કે અમે કઈ એમ કરવું છે? શું મહારાજ? મહારાજ કે પણ તમે કરશો? મહારાજ તમે કયો તો ખરા, તમે વાત તો કરો, હું મારે કરું? મહારાજ કીધું હાવ હેલું છે આ તો, આમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. શું મહારાજ? જાહેરાત કરી દો, પત્રિકાઓ કંકોત્રી લખી નાખો લગ્નની. મારી દીકરીના લગ્ન આ દિવસે મારા દીકરા સાથે નક્કી કરવામાં આવ્યા છે. સભા થીજી ગઈ હતી. આ મહારાજ શું કરવાના થયા છે? દામોદર ભક્ત કીધું બહુ સારું મહારાજ. મહારાજે જાહેર કરી દીધું, દામોદર ભક્તે જાહેર કરી દીધું. નાઈટનું અભિમાન તો હોય જ ને બધાયને. હા હા, આપણી નાઈટનું શું થાય, નાક કપાહે જો આમ થાય તો ફટાફટ મીડ્યા માગા આવવા. પછી દામોદર ભગત પાછા મહારાજ પાસે ગયા. મહારાજ હવે તો બહારથી માગા આવે છે, શું કરું? ઈ સ્વીકારું કે આને બેન પરણાવી દઉં? મહારાજ કે ઈ સ્વીકારી લ્યો. આના પહેલા આવો બનાવ બન્યો નહોતો અને દામોદર ભક્તે આ સ્વીકારી લીધું. એ મોટા કહેવાય ને. હવે આપણે આ બનાવ બની ગયો છે, આજ્ઞા પાળશું તો કામ પતી જાય ગમે તે પ્રકારે. એમ આપણે સમજી ગયા ને આમાં, તોય આ આજ્ઞા પાળી શકાય નહીં. તો મધ્યના 59ના વતનારતમાં એ આવે જ નહીં. અને પ્રથમના 26માં તો ગુણાતીતાન સ્વામી મહારાજથી રખડતા આવ્યા હોય તોય અવાય નહીં. પ્રથમના 26માં તો લ્યો. હાલો બોલો, કરી નાખવાની વાતો ઈ બોલજો. બાકી હવે બહુ જાજી કથા નહીં કરું. કરી નાખવાની વાતો ઈ બોલજો. આમાં દામોદર ભગતનું નામ લખ્યું છે ને, એની આ કથા દામોદર ભગતની. હે ભાલચંદ શેઠ, દામોદર ભક્ત, ડભાણના ડભાણના વિષ્ણુદાસ, બોચાસણના કાશીદાસ, હે હેમરા શાહ, ઓહો હો, વણિક ભક્ત હેમરા શાહ. નાઈટ બારા મૂક્યા, નાઈટ બારા. આપણે નાઈટના અભિમાનથી તો જીવી છે. હું વાતું કરો છો, વાતું હું કરો છો? નાઈટના અભિમાનથી તો જીવી છે. સત્સંગી થયા તોય હું, સાધુ થયા તોય હું. હે વિચાર તો કરો.
ગોપાળાનંદ સ્વામી ઐશ્વર્ય બતાવ્યું. હેમરા શાહ સત્સંગી થયા. લ્યો, એના 3 દીકરા તો હતા સત્સંગી. જેઠા શાહ, ઊંજા શાહ અને વના શાહ. શાહ છે હો, પછી હાદી ભાષામાં શાહ બોલે છે ખાલી. ભક્ત ચિંતામણીમાં જેટલા શાહના નામ છે એમાં માત્ર શાહ લખ્યું છે. ભક્ત ચિંતામણીમાં જેટલા શાહના નામ લખ્યા ત્યાં ખાલી શાહ લખ્યું છે. બરવાળા ઘેલા શાહ, ઘેલા શાહ એમ નથી બોલતા. ઘેલા શાહ નું બળવાળા એમ બોલવાનું છે, પણ બરવાળા ઘેલા શાહ. ભક્ત ચિંતામણીમાં જ્યાં જ્યાં શાહ લખવાનું છે ત્યાં શાહ લખ્યું ખાલી, ત્યાં શાહ સમજવાનું છે. સકોરાનો સ, સગડીનો સ નહીં. ઈ ઘેલા શાહ સત્સંગમાં આવ્યા. એના 3 દીકરા જેઠા શાહ, પૂંજા શાહ અને વના શાહ. હેમરા શાહ ધામમાં વી ગયા. એનો બે વિશ્રામ છે હરિલામૃતમાં. અને આ વિશ્રામ નવા ગામમાં તો હમણાં સુધી વંચાતા, પડવાને દિવસે, અત્યારે વંચાતા હોય કે મને બહુ ખબર નથી. નવા ગામ મંદિરમાં બેસતા વર્ષને દિવસે ત્રિકમખીમાં આ 2 વિશ્રામ વંચાવતા હેમરા શાહના. પડવાને દિવસે કથા શરૂ થાય અને હરિભક્તો નવા વર્ષના દર્શન કરવા મંદિરમાં આવતા જાય. પછી કોઈ બેહે, કોઈ ઉયા જાય. સમજાણું? પછી ગયા ધામમાં હેમરા શાહ. સંબંધીઓને નાઈટને નોતરી 3 ભાઈઓ નક્કી કરી. વાણિયાની નાઈટ હોશિયાર બહુ, તાણે જ ખબર પડે શું કરવાના છે. બાકી આપણે બધા ભક ભક મંડી કરવા. મીટિંગમાંથી બહાર નીકળ્યા તરત પંક્તિ થઈ, પીરસવામાં આવ્યું. પછી કે ઉભા રહ્યો, 3 ભાઈઓને કહે છે તમે કંઠી બદલાવો, વૈષ્ણવ થઈ જાઓ પાછા, તો અમે જમીએ, નકર ન જમીએ. ત્યારે 3 ભાઈએ કીધું જમવું હોય તો જમો, કંઠી બદલશે નહીં. નહીં તો કે ન બદલે. બરાબર નાક દબાવ્યું જમવા ટાણે. હેમરા શાહના 3 છોકરાઓએ ચોખ્ખી ના પાડી દીધી. હાલો લાવો. આના કરતા આપણા સંબંધી ખરાબ છે, કારણ કે સત્સંગીનો વેહ લઈને આવ્યા છે. એ નિકંદન કાઢી નાખવાના છે. સત્સંગીનો પાત્ર ભજાવે છે, સત્સંગીનું એ નિકંદન કાઢી નાખવાના છે જીવનું. જોજો. અને પછી આપણે એમ માનીએ છીએ કે આપણા સંબંધ વાળા છે. ભગવાનના સંબંધ વાળા કહેવાય, ભક્તના સંબંધ વાળા વાત કરાવી દીધી કોઈ દી. અને પછી અંત્યના 19માં લખ્યું છે, એક તો સત્સંગીપણાનું હેત, એક સંબંધીપણાનું હેત તો જમા પડ્યું જ તું, અને વળી સત્સંગીપણાનું હેત થયું. સંબંધીપણાનું હેત તો પડ્યું જ તું, વળી સત્સંગીપણાનું હેત થયું. આ વાત આવશે.
શું થયું? હેમરા શાહનું શું થયું? પછી નો કંઠી બદલી, નો બદલી. શું થયું? એ કંઠી નો બદલાવી. એમાં ત્રણેય ભાઈઓના હાહરા હતા, હાહુઓ હતી, વાંદરિયું જેવી, વાંદરા જેવા હાહરા હતા, હાવજ જેવા હાળા હતા, વરુ જેવા હાઠુ ભાઈઓ ન્યા હતા. કંઠી નો બદલી, નો બદલી એટલે નો બદલી. નાથ કે નહીં જમી, જવા દો. જય સ્વામિનારાયણ. અમારા હરિભક્તોને જમાડવા થાય, જવા દો. ઉપડો. એના વંશના બાપાલાલ ભાઈ હતા, એની મેં બહુ સેવા કરેલી. હા, રાજકોટ ગુરુકુળમાં આવતા એના વંશના બાપાલાલભાઈ હતા, બહુ એની સેવા મને મળેલી. હા, એને મહારાજ દર્શન દેતા, એને દર્શન દે. આપણને શું દર્શન દે? આપણે નાઈટનું પૂછડું લાંબુ કર્યું છે, વાંથી ખટારો આવીને દબાઈ ઓય માં એમ થઈ જાય. એવડું એવડું પૂછડું લાંબુ છે, વાંથી દબાઈ ગયું તો ઓય માં એમ થઈ જાય. એવડું પૂછડું લાંબુ છે. પછી ત્રણેય ભાઈઓ ગઢડા ગયા હતા. ગોવિંદભાઈ, ત્રણેય ભાઈઓ ગઢડા ગયા હતા. મહારાજને કહ્યું, મહારાજ પધારો. કેમ? અમારા બાપુજી નો દાડામાં જમવા આવ્યા હતા બધાએ, પણ સત્સંગી અમને કંઠી બદલાવાની ના પાડી, અને મેં કંઠી બદલાવાનું એને કીધું અને અમે ના પાડી તો બધાએ રિહાણા છે. મહારાજ કે ચાલો. 150 જેટલા સંતો અને 200 જેટલા હરિભક્તો, 200-400 જેટલા હરિભક્તો, મોટો સંઘ લઈને મહારાજ ગયા હતા સુંદરિયાણા. આ ભૂમિમાં જાજો, એની ધૂળ માથે ચડાવજો, અને વનાશા પૂજાશા અને જેઠાશાને પ્રાર્થના કરજો કે તમે જેમ નાયતને છોડી દીધી એમ અમે નાયતને છોડી શકીએ. અમે એ ગામમાં જઈને એ ધૂળની રજ માથે ચડાવી આવ્યા. સુંદરિયાણા આવ્યું. ધંધુકા અને બરવાળા ઘેલા શાહની વચ્ચે સુંદરિયાણાનું પાટિયું આવે છે. ત્યાંથી સુંદરિયાણા 10-15 કિલોમીટર અંદર પડે છે. અમે ત્યાં દર્શન કરી આવ્યા છીએ સુંદરિયાણાના. અને ત્રણેય ભક્તોને પેટ ભરી ભરીને અમે યાદ કર્યા હતા કે હે વનાશા, હે પૂંજાશા, હે જેઠાશા, તમે નાયતને છોડી એમ અમે નાયતને છોડી શકીએ. સમય આવે ત્યારે અમારી નાયત કરતા અમારા ભગવાન અને અમારા ભક્તો, અમારા સંતો વિશેષ મનાય. લ્યો, પછી મહારાજ આવ્યા હતા મોટો સંઘ લઈને. કેટલી સુખડી કરી છે મહારાજ કે? તો કે 100 મણની. બીજી 100 મણની સુખડી કરી નાખો. અને પછી જમાડ્યા હતા. અને આખો વૈષ્ણવ સમાજ એમણે ધંધુકામાં વૈષ્ણવોને અને બ્રાહ્મણોને જમાડવા માટેનું તે જ દિવસે આયોજન કર્યું હતું. આમાં ન આવવું પડે એટલા માટે, આમાં ન આવવું પડે એટલા માટે સામું આયોજન કર્યું હતું. ત્યારે મહારાજ એમ બોલ્યા હતા, ધંધુકામાં જે ભોજનદાન નું આયોજન થયું છે એ પણ હેમરાજ શાહ માટે જ થયું છે, કારણ કે અહીં ન આવવા માટે કર્યું છે. એટલે મહારાજે એમ જાહેરાત કરી હતી.
આ મારા અંગની જ વાત છે હો ભાઈ, તમે બધા મજામાં રહેજો. મને ખબર છે આ સભામાં કેટલા જણાને આ વાત સારી લાગે છે ને કેટલાને નથી લાગતી. શિવજીમાં આ વાત કેટલાને સારી લાગે છે ને કેટલાને નથી લાગતી એ મને ખબર છે. શિવજી વાળાનું લિસ્ટ એ મારી પાસે છે. હો સારી લાગે તો તમારી સમજણ તમને મુબારક. બાકી વચનામૃતનો સિદ્ધાંત છે. આ વચનામૃતનો સિદ્ધાંત છે. શેનો? આ વચનામૃતનો સિદ્ધાંત છે. અને વચનામૃતનો સિદ્ધાંત તો આમ જ રહેવાનો જ છે. આપણા જેવા મીંદડિયા ભગત હશે તો એ વચનામૃત તો સાચા જ છે. કોઈ દી ખોટા થવાના નથી, કોઈ દી મિથ્યા થવાના નથી. પણ 100 વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ, રાજી કરવાનું રહ્યું પરું, ન કરાવવો શ્રીહરિને કોપ. એના જેવું હેત આમાં થાય તો કરવું, પણ અરે અમારા વગેરેનું શું થાય આમ તો બોલતા નહીં. પ્લીઝ મહેરબાની કરીને, નહીં તો ટાણું આવશે ત્યારે આપણા ઈષ્ટદેવ બાયપાસ થઈ જાય. શરીર ને શરીરના સંબંધી મુખ્ય થઈ જાય છે. સત્સંગમાં જોયું તું, જોઈ છીએ અને જોઈશું. હું સત્સંગમાં જોયું તું, જોઈ છે અને જોઈશું. લ્યો સાંભળ્યું? હું કીધું સંત સ્વામી? હા, એ ઓલો શબ્દ એને પકડાઈ ગયો છે. હવે આ વતના વતમાં આવે તો હરખું બોલાય. એ ધ્યાન હું કામ આ હેલું પકડો ને, તમને અઘરું પકડવાની મજા આવતી લાગે છે. આ વતનામૃતમાં વાક્ય રચના શૈલી છે. તમે જે વતનામૃતમાં ડૂબકા મારો છો એ વાક્ય રચના હજી તમને પકડાણી નથી. એને મોઢે આવડે છે તોય અવળું બોલાય. લ્યો કયો, આ એક અચરજકારી છે. હું ચિંતનભાઈ, તમે હું સાંભળ્યું? બરાબર છે. હવે તમારા પપ્પા ઘસાતું બોલે એવા નથી. તમારે મોઢે આ સાધુનું ઘસાતું બોલે તો તમે શું કરો? કેનો, એનો કે આનો? પપ્પાનો અવગુણ આવી જાય. મક્કમ રહેજો, આ ભવિષ્યમાં થશે આવું. કઈ નહીં થયો, બીતો નહીં. કારણ કે કૂણો આદમી છે ને બિચારો મૂંઝાઈ જાય તો. સાંભળી દામોદરની વાત, સાંભળી હેમરાજ શાહની વાત. હે વિષ્ણુદાસ ની સ્વામી બાપા વાત કરતા એટલી જ મને ખબર છે, બીજી આગળ પાછળની ખબર નથી. દભાણના વિષ્ણુદાસ વરતાલ મહારાજ પાસે જાય સમયામાં. મહારાજને કહે, મહારાજ સંતોને મોકલજો દભાણ સત્સંગ કરાવવા માટે. અને મહારાજ તરત બોલાવે સંતોને.
જાઓ ડભાણ. વિષ્ણુદાસ કે મહારાજ ભલે આ સંતોને મોકલો, કાંઈ વાંધો નહીં, પણ આ જુવાન સંતો છે ને બળદગાડાની વાટ નહીં જોયે, હાલીને વયા જાય. તમે માંદાને મોકલો, ઘરડાને મોકલો તો સાન મને પડ્યા રહી ગયા અને મને સેવા મળે. માંદો ને ઘરડો કોઈને ગમે? મહારાજ માંદાને મોકલો, ઘરડાને મોકલો, એટલે ઝાઝા દિવસ ત્યાં રોકાય અને મને સેવા મળે. સશક્ત શરીર વાળાને મોકલશો તો ગાડા અમે જોડીએ, બળદ ગાડા ન જોડીએ તો ચાલીને હાલતા થઈ જશે. ઘરડાને માંદાને મોકલો, તે ઝાઝા સમય સુધી ત્યાં રોકાય અને અમને એની સેવા મળે. વિષ્ણુદાસ ડભાણના, મને ડભાણના વિષ્ણુદાસનો આ એક પ્રસંગ સ્વામી બાપાના મુખથી સાંભળ્યો છે, એ જ યાદ છે, એટલું હું કહું છું. લ્યો. એટલે ભાઈ લે લાગી મારે, લે લાગી મરમાળા શું મારે લે લાગી. હે અવસર આવ્યો રે કે હરીને વરવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો. આવા આનંદ સંતોના કીર્તનો છે. રે શિર સાટે નટવરને વરીએ, પાછા તે પગલા ન ભરીએ. રે શિર સાટે નટવરને વરીએ. લ્યો સમજાણું? ગજ આવે બજારે ધસી, શ્વાન મરે ભસી ભસી, એની હાથીને નહીં શંકા કશી. રે શિર સાટે નટવરને વરીએ, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. રે સગપણ હરિવરનું સાચું. આવા આનંદ સંતોના કીર્તનો છે. ફરીવાર રાજાભાઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી યાદ કરી લઈએ. રાજાભાઈ, એ રાજાભાઈ, બસ તમે કરી દીધું, કરી જ છૂટ્યા, અમે હજી વાતો કરીએ છીએ. રાજાભાઈ, એ કથા સાંભળી છે તમે રસિકભાઈ? રાજાભાઈ સંભળાવું હું તમને, મને મજા આવે. મને મજા આવી જાય એવી કથા હું કરું તો. તમને મજા આવે કે ન આવે મને ખબર નથી, પણ મને તો મજા આવી જશે. આજે સોમવતી અમાસ છે, બહુ પવિત્ર દિવસ કહેવાય. સોમવતી અમાસને દિવસે સમુદ્ર સ્નાન કરો તો બેડો પાર થઈ જાય. આવો સોમવતી અમાસનો મહિમા શાસ્ત્રમાં લખ્યો છે. આજે સોમવતી અમાસ છે, સોમવારના દિવસની અમાસ, બહુ પવિત્ર દિવસ. રાજાભાઈને દંડવત કરીને આપણે યાદ કરીએ. ખોરાસા ગામના રાજાભાઈ, અહીંથી જુનાગઢથી વંથલી અને અગતરાય આવે ને, અગતરાય રોડ ઉપર આવે પરોત બાપાનું. ખોરાસા અંદરના ભાગમાં આવે અને અગતરાયનો ખોરાસાનો સીમાડો એક.
ત્યાં રાજાભાઈ આહિર ભક્ત હતા, એક જ સત્સંગી હતા. સંતો વર્ષમાં 2-4 વાર આવે. ત્યારે સંતો આવવાના હતા, પણ રાજાભાઈને સિચોડો ચાલતો હતો શેરડીનો ગોળ બનાવવાનો, એટલે વાડીએ આંટો મારવા જવું હતું. અને સંતોને કાંઈ આવવાનો ટાઈમ ટેબલમાં નિર્ણય નહોતો, ચાલીને આવવાનો હોય એટલે એ કાંઈ તે દિવસે એ જમાનામાં સમયનું કાંઈ હતું નહીં. એટલે કે હું તો આવી જવાનો છું આંટો મારીને, પણ ગામના અગ્રગણ્ય ભાઈને કીધું કે સંતો આવે એટલે આ રામજી મંદિરમાં આપણા વખતો વખતની જેમ ઉતારો આપજો અને મારે ઘરેથી સીધું લઈ આવજો. આમ તો હું આવી જવાનો છું, પણ કદાચ મોડું થયું કે સંતો વહેલા આવે. રાજાભાઈ વાડીએ ગયા. રાજાભાઈ ગયા ને તરત સંતો આવી ગયા. ગામના જે ભાઈ એના મિત્ર હતા એને વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું હતું, એને બધી વ્યવસ્થા કરી ઉતારાની. અને પછી ઘરે ગયા સીધું લેવા માટે. સીધામાં જે તે વખતે તો શું એક અડદની દાળ હતી અને બાજરાના લોટ હતો, બાજરાના રોટલા ને અડદની દાળ કરીને સંતો જમતા. તમારે ત્યાં પણ એ જ હતું ને અમારે એ જ હતું. એટલે લોટ બાજરાનો માગવા ગયા અને અડદની દાળ માગવા ગયા. ત્યાં ડોશીમાની તબિયત સારી નહીં, નાડી હરખી હાલતી નહોતી અને બોલી ગયા, આકાશમાંથી પથરા પડે એવું. તમે આવા શબ્દો બહુ સાંભળ્યા છે, સંસારમાં છો, આકાશમાંથી પથરા પડે એવા. કે હું તમારા ઘર હળગી ગયા, હાલતા થાવ હાલતા. ભિખારી છો, માગવા આવ્યા છો? ભિખારી છો કે માગવા આવ્યા? તમારા ઘરે નથી? ભાઈ પાછા વળ્યા. એને કાંઈ સત્સંગ હતો નહીં બાપડાને, એને એ ઘરે કેમ લેવા જાય? એને કાંઈક આમ ન દેવી એવી કાંઈ ખબર ન હોય, ન દેવું એવું ન હોય. 2 સાધુનો લોટ ને દાળ દેવી કાંઈ એવી કાંઈ ગણતરી હોય નહીં, પણ એ કાંઈ સંસ્કાર હોય નહીં, આવડત હોય નહીં, રસ્તો કાઢતા આવડે નહીં. થોડોક સમય થયો તા રાજાભાઈ આવ્યા વાડીએથી. રાજાભાઈ વાડીએથી આવ્યા. સંતો બેઠા હતા, ઓલા ભાઈ બેઠા હતા. રાજાભાઈને અણસાર આવી ગઈ, કાંઈક વ્યવસ્થા થઈ નથી લાગતી, વ્યવસ્થા થઈ નથી લાગતી. પૂછ્યું કેમ નથી હજી કાંઈ કાચા સીધાની વ્યવસ્થા કરી? તો એના મિત્રે કીધું બાપા તમે લઈ આવો ને ઘરેથી એમ. કારણ કે અમુક પ્રસંગો એવા હોય કે એની સ્પષ્ટતા ન થાય તો સારું, એમ ડાયા માણસો માનતા હોય કે તમે લઈ આવો ને. તો કે એ તો હું લઈ આવીશ, પણ થયું હું એ તો કયો. તો કે એ કાંઈ હવે હું વાતો કરવાની હોય, સંતો ભૂખ્યા છે, તમે લઈ આવવાનું. તો કે નહીં, વાત કરો જે હોય. તો કે વાતમાં તો રાજાભાઈ એમ છે કે હું તો ગયો તો તમારે ઘરે, પણ માજી કાંઈ કામકાજમાં હોય કે શું હોય, પણ એ વ્યવસ્થા નથી કરી શક્યા એમ. તોય ડાયા માણસ, ડાયા છો ને તમે, તો બોલતા શીખજો. છેલ્લો શબ્દ બોલવો પડે તો જ બોલાય, નહીતર ઉપરના શબ્દો જ બોલાય. તળિયાના શબ્દો બોલવા પડે તો જ બોલાય, નકર ઉપલા શબ્દો બોલવાથી પતાવાય. આ બધું સમજો. ખાનદાન એને કહેવાય નબળી વાત કરે નહીં, કરવાનો સમય આવે તો પા ભાગની કરે, અડધા ભાગની કરે, અને ખાનદાન માણસ કહેવાય. પણ બહુ રાજાભાઈ દબાણ કર્યું, એટલે ભાઈએ કીધું કે ભાઈ મારા માજીએ કીધું છે કે ભાઈ તમારા ઘરે લઈ આવો ને, તમારા ઘર સળગી ગયા છે, આમ તેમ. અને રાજાભાઈને વહમું લાગી ગયું. તરત આંટી પડી ગઈ, એક શબ્દમાં આંટી પડી ગઈ.
શું થયું? આંટી પડી ગઈ. કેવી આંટી? ખેડૂમાં કઈ આંટી મજબૂત કહેવાય? દોરડાની કઈ આંટી મજબૂત કહેવાય? ઘોડાફાહી. ઘોડાફાહી આવડે છે ભાઈ? દોરડું લઈ આવો, બતાવે ચતુર્થાનું. હાલો, કારણ કે આમાં કેટલાય લવર મુસાઓને ઘોડાફાહીની ખબર નથી. આવી આંટી પાડવાની છે. મધ્યનું 29 મૂકીએ છે. આ ઘોડાફાહી ચિંતનભાઈ. હા, આ આંટી પડી ગઈ. હવે આ સ્ટેન્ડમાં નાખો, પછી ખેંચો. આ ઘોડા ફાંસી. ઘોડા ફાંસી એટલે ઘોડા આંટી. ઘોડો છે ને બટકું ભરત મૂકે જ નહીં, એમ આ આંટી મૂકે નહીં. આવી આંટી પડી ગઈ રાજાભાઈને. પછી બજારમાંથી કે બીજે ત્રીજેથી સીધું બીધું લઈને વ્યવસ્થા કરી અને સંતોને જમાડ્યા. એકાદ રાત રોક્યા, પછી વળાવ્યા અને પછી આંટીને વધારે પાડવાની શરૂઆત કરી. આપણે આનાથી ઉલટું છે. આપણે આંટી તો પડી જ ગઈ છે, પણ ઉલટી. પછી શું કર્યું કે હવે આ મેરાયાને વળાવવું કેમ? આ મેરાયાને શું મેરાયું નથી ખબર પડી હજી? નહીં, શું મેરાયું? એની ઘરવાળી. આ અમારા સૌરાષ્ટ્રના શબ્દો છે કે આ મેરાયાને હવે ધક્કો કેમ મારવો, આને કાઢી કેમ મૂકવી? યુક્તિ કરવી પડે ને, નકર હામી વળગે ભૂતળી થઈ. પછી રાજાભાઈએ યુક્તિ કરી. આંટી પડે ત્યારે યુક્તિ ન હોય, પણ બહુ બુદ્ધિશાળી હોય એ આંટી વખતે યુક્તિ કરી શકે. આંટી પડ્યા પછી યુક્તિ ન આવડે, પછી તો એક ગાન બે કટકા કરે. આ તો અસલ સહજાનંદી હતા. એને નક્કી કર્યું હવે આને કાઢી મૂકવી છે, એના માતા પિતાની ને વળાવી દેવી છે આને. હવે આને ન રખાય. સાધુ માટે જે રસોઈ ન આપે એ જોઈ જ નહીં, જોઈ જ નહીં, જોઈ જ નહીં. આમ થઈ ગયું. લ્યો. પછી શું થયું? એક બ્રાહ્મણને બોલાયો અને બ્રાહ્મણને કીધું કે આ ચિઠ્ઠી હું તને લખી દઉં છું. એના શાળાના નામથી ચિઠ્ઠી લખી. ગોવિંદભાઈ એના શાળાના નામથી કે હું માંદો પડ્યો છું, બેનને માલુમ થાય કે જલ્દી મારી ખબર કાઢવા આવે. એના શાળા એના ઘરવાળા ઉપર લખે છે એવી ચિઠ્ઠી લખી રાજાભાઈએ અને બ્રાહ્મણને આપી. અને બ્રાહ્મણને કીધું કે આ 2 રૂપિયા દક્ષિણાના મહેનતાણાના, અને આ ચિઠ્ઠી તું કાલે મારે ઘરે લઈને આવજે, અમે 2 માણસો ઘરે હોય ત્યારે. પછી બીજે દી એ બ્રાહ્મણ એ ચિઠ્ઠી લઈને આવ્યો. રાજાભાઈ છે તો કે હા લાવો, આ ચિઠ્ઠી તમારા શાળાએ મોકલી છે, તમારા શાળાએ ચિઠ્ઠી મોકલી છે, વાંચવા દેજી. શું છે? વાંચી. એના ઘરવાળા ઘરમાં બેઠા હતા, બોલાવ્યા. ભાઈ તારો સાળો માંદો છે, ચિઠ્ઠી આવી છે, હું જરા ખબર કાઢી આવું. તો એના ઘરવાળા કે તમારે પહેલા જવાય કે મારે પહેલા જવાનું હોય? અમારે ભાંડરડા છે, અમારે પહેલા જવું પડે ને તો સારું. રાજાભાઈ કે તમે પહેલા જઈ આવો.
પણ રાજાભાઈ કે તમારા ઓલા ઘરેણા પડ્યા છે ને એ ઘરેણા લાવો, તમે ઘરે જઈ આવો, ભાઈની ખબર કાઢી આવો, અને ઘરેણા ઓણ આપણે શેરડી બહુ સારી હતી, ગોળ બહુ થયો છે, ભાવ સારો છે, આપણે વર્ષો વર્ષ વાત કરી છે નવા ઘરેણા કરવા, મોટા ઘરેણા કરવા, તો ઘરેણાનો ડાબલો લાવો અને તમે જી આવો ને હું ઘરેણા મોટા બનાવી લઉં, નવા બનાવવા છે, કારણ કે આવું બધું આવક છે, હવે તો તમને ઘરેણા પહેરાવવા પડે ને, અને અક્કલ વગરની નાયત છે, ઘરેણાનું વાતું કરો એટલે આંધળી થઈ જાય, એ નાયત આખી અક્કલ વગરની છે, અને ઘરેણાની વાત કરો એટલે પૂરું થઈ ગયું, એ આખા ગામમાં છાતી કાઢીને ફરે. હું તો વાતો કરું છું, તમને અનુભવ છે. પછી તેને વળાવ્યા, જવા દીધા. રાજાભાઈ એ ઘરેણાનો આખો ડાબલો લઈ અને 15-20 કિલો ઘી, ઘરારું ઘી એનો ઘડો ભર્યો તો એ લઈ અને રાજાભાઈ ગઢડે ગયા. ગઢડે ગયા, મહારાજને પગે લાગ્યા, મૂક્યો ઘરેણા મૂક્યા અને ઘી મૂક્યું. શું રાજાભાઈ લઈ આવ્યા? તો કે આ ઘરેણા હવે તમને અર્પણ કરી દેવાય, ગોપીનાથજી મહારાજને પહેરાવજો. આ ઘી સંતોને જમાડી દો, જેને માટે કર્યું તું તૈયાર, ભેળું કર્યું તું એમાં કાંઈ દેખાણું નહીં અમને. હવે તો એમાં જે વાપરવું એ તો રેતીમાં પેશાબ કર્યા જેવું છે. મહારાજ તમે લઈ લ્યો. ભગાભાઈ, એ ભગવાનદાસભાઈ, ઉઠો મારા ભાઈ, ઉઠો, આ વાત બીજાની છે, આપણી નથી, તમે મૂંઝાઓમાં. આ વાત તો રાજાભાઈની છે અને આપણે ટાઈમ કાઢવા વાતો કરી છે. તમે તારે જાગો જાગો, હે ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ, હે ભગવાન દાસ. હા મહારાજ, તમે વાસી, તમે વાસી, તમેવ શરણમ મમ. મહારાજ તમારે શરણે આવ્યો છું, મને દીક્ષા આપો, સાધુ થઈ જવું છે. કેમ આમ? તમે પરણેલા છો, સંસાર, હવે બધું જોઈ લીધું, કેમ થયું? બસ હવે એને સંભારો એ મને ગમતું નથી. રાજાભાઈ કે હવે મને સંભારો એ જ ગમતું નથી. એવી મારે એને આંટી પડી ગઈ. કેમ? સાધુ માટે સીધું નહોતું આપ્યું, સાધુ માટે સીધું નહોતું આપ્યું, સાધુ માટે સીધું નહોતું આપ્યું. આની ટેલિફિલ્મ છે, કુંડળવાળાએ કરી છે, જોઈજો, દરરોજ લઈ જાજો, મફત લઈ જાજો, જોઈજો. એ કરગઠિયાને હળગાવાનું બળ મળે, એ મેરાયાને મારી નાખવાનું બળ મળે. મહારાજ કે રાજાભાઈ અમે કઈ એમ કરવું છે કે સાધુ થવું છે? મહારાજ આમ તો તમે કેમ જ કરવાનું હોય ને, એમ તો બીજા એમ નક્કી કર્યું તો ઘરે મોકલશે રાજાભાઈને, કારણ કે રાજા એવા જ બેઠા હતા પટાણની જેમ. મહારાજે કહ્યું, રાજાભાઈ ભરતભાઈ નું હાથી હાંકો, સાધુ નથી થવું. ભરત બાપા તમારે સીમાડે છે ને? હા બસ, ભરત બાપાનું હાથી હાંકો મહારાજ, સાધુ નથી થવું. રાજાભાઈ ઘરે અગતરાઈ ગયા અને ભરત બાપાનું 20 વર્ષ સુધી હાથી આવ્યું. એની બાઈને પાછી સંભારી નહીં. આ દ્રષ્ટાંત પ્રસાદીનું છે. સ્વામી બાપા આ દ્રષ્ટાંત બહુ દેતા, રાજાભાઈની કથા બહુ કરતા. સ્વામી બાપાએ રાજાભાઈની કથા કરી હોય ને આપણે સાંભળતા હોય તો આપણને આંટી પડવી જોઈએ, ચોક્કસ આંટી પડવી જોઈએ, ચોક્કસ પડવી જોઈએ, ચોક્કસ પડવી જોઈએ.
20 વર્ષ ભરત બાપાનું હાથી હાંક્યું. બાજુમાં એનું ખેતર, ખેતરમાં પગ દીધો નહીં. આ રાજાભાઈ વાથી સમાચાર આવે, તેડી જાઓ, મૂકી જાય. રાજાભાઈ કેવું સામેથી તેડી જાય. તમે કઈ ચિંતા કરો માં, હું તેડી જાય, હું તેડી જાય, હું તેડી જાય. છેવટે કહી દીધું, તમારી દીકરી મારે ત્યાં પોસાય એમ નથી. લ્યો, કોઈ મળે તો એને દઈ દ્યો. તમારી દીકરી મારે ત્યાં પોસાય એમ નથી. કેમ? મારે સાધુ વાલા છે અને એને હુંય વાલો નથી, સીધું વાલું છે. લોટ અને દાળ વાલી છે, મને સાધુ વાલા છે. તમારી દીકરી મારે ત્યાં પોસાય એમ નથી. તો હું દઈ દ્યો ક્યાંક, હું સહી કરી દઈશ. આ વાતો બે પ્રકારે થઈ શકે. આ કથા તરત જ બધાને ભસ્મું લાગી જાય એમ આ કથા થાય, અને કોઈને ખબર જ ન પડે આ કથા કરી જાય. એવી કથા મને કરતા આવડે છે. આની આ કથા એમ મને કરતા આવડે છે. આજ મેં વાત એવી કરી છે, તમને એમ થાય કે અમને જ સ્વામી કહે છે. આજ હું ઘા મારીને વાત કરું છું, પ્રહાર કરીને વાત કરું છું. વચ્ચે વચ્ચે હું પ્રહાર કરતો જાઉં છું. આ વાત બે પ્રકારે રજૂ થઈ શકે. આ સહજાનંદી વાત છે, થોડીક આપણી વાત છે. રાજાભાઈ ખોરાસા ગામ જોયું છે કોઈ? ક્યાં આવ્યું? સંત સ્વામીને ખબર છે? હા, તમે આ સૌજીભાઈ ને જાવું છે, તમે એને સમજાવી દો જી. કેમ સમજાવો? એ સમજી જવા જોઈએ. ખોરાસા એને જાવું છે, લ્યો, એને જોયું નથી. હે, વંથલી થી ખોખરડા ફાટેક આવે, ત્યાં ખોખરડા ફાટેક એમ લખ્યું છે તો ખોટું પડે તમારું. ન લખ્યું હોય તો લખ્યું હોય એ બોલો. ખોખરડા ફાટેક લખ્યું છે ભાઈ? કર્ણજા ફાટક જોયું છે ને તમે? જો હા પાડી દીધી ને એમ. પછી કર્ણજાથી આગળ જવાનું, મેંદરડાનો રસ્તો આવે ને, મેંદરડાને રોડે ડાબી બાજુ ઉડી જવાનું. પેલા ખોખરડા ગામ આવશે, પછી આવશે ખોરાસા રોડ ઉપર. ત્યાંથી ખોખરડા પેલા આવે એટલે એ સાંજે ખોખરડા ફાટક બોલાય છે. ઓલું સણોસરા બોલાય છે, ગળવાવ બોલાય છે, સણોસરા નથી બોલાતું. ક્યાં? નરેડીથી ઓલા માણાવદર જતા ગળવાવ ફાટક. ગળવાવ 1 કિલોમીટર થાય અને સણોસરા 2 કે 3 કિલોમીટર થાય, એટલે એ બોલાય છે ગળવાવ ફાટક. જો આ તરત જ સમજી ગયા. બીજાની વાત સમજતા જલ્દી શીખો અને જલ્દી સમજાવતા શીખો. મને આમંત્રણ દેવા આવતા હોય ને, મને બહુ મને મહેનત પડે છે એને સમજાવવામાં. કોઈ વાતે સમજે નહીં અને આપણો ટાઈમ લે. હું એને એમ જ કહ્યું 8 વાગે તમારે ઘરે હું હોઈશ. હવે સમજી ગયા તમે? તમે ડોબા પાવા વયા ન જાતા, તોય ડોબા પાવા ગયો હોય. ક્યાં ગયા બાપા? તો કે ડોબા પાવા ગયા છે. બીજાને સમજતા શીખો અને બીજાને સમજાવતા શીખો.
આજની કથાને અંતે મધ્યના 59ના વતનાવૃતમાં કહેલા કેટલા ભક્તો? 6 ભક્તો અને એના શિરમોડ રાજાભાઈ ખોરાસાવાળા એને સાષ્ટાંગ દંડોત પ્રણામ કરીએ, વંદન કરીએ કે તમારા જેવા અમને કરો. લ્યો, થાવું જ રાજાભાઈ જેવું. આ પ્રતીક તમે શું સમજ્યા? પ્રજાપતિ નાયતનું પ્રતીક ન થતા સત્સંગનું પ્રતીક થાય ગયો. પ્રતીક એટલે નિશાન. પ્રતીક એટલે નિશાન. સત્સંગનું પ્રતીક થાય ગયો. પ્રજાપતિ નાયતનું પ્રતીક થવાની જરૂર નથી. જો આમાં 6 પ્રતીકો બતાવ્યા, 6 પ્રતીક બતાવ્યા આવત હે, અને એ વતનાવૃતમાં નામ નથી એવું પ્રતીક. આપણે શું એનું નામ? રાજાભાઈ. રાજાભાઈની આપણે કથા કરી. જે રાજાભાઈની કથા બહુ જૂના જૂના સંતોએ બહુ કરેલી છે એ પ્રસાદીની છે રાજાભાઈની કથા. એટલે આપણે પ્રસાદીની છે સાંભળવાથી કલ્યાણ નહીં થાય, એનું કરી નાખવાથી કલ્યાણ થશે. ફરી એકવાર માત્ર સાંભળવાથી કલ્યાણ નહીં થાય, એ વાત કરી નાખવાથી કલ્યાણ થશે. ફરી એકવાર, કારણ કે નકર આપણા સંસ્કારમાં છે. તમે છોડી દીધું છે ને, તમે ખુવાર થયા ને, અમને હું, અમે પગે લાગી લઈએ. એમ ન ચાલે ભાઈ. એમ સારું, લ્યો, રાજી રહેજો. કોઈના મર્મ સ્થાનને મારા શબ્દો સીધા અથડાણા હોય તો રાજી રહેજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની જય.